જો તને લખતા આવડે છે? લખતો નથી આવડતું? હું શીખવાડજો. એકડે એક, બગડે બે. લે આ પેને બંધ થઈ ગઈ. બેહાઈ ગયું? હા, આ થઈ ગયું હાંધું? કેવી વાત કરો છો? બાળકને લખતા વાંચતા તો શીખવાડવું જ પડે ને. નકર આ જમાનામાં કોઈ કિંમત નથી કરતું. જેને લખતા વાંચતા ન આવડે ને એને કોઈ બોલાવાય રાજી નથી. બરાબર છે, સાચી વાત છે. આ દીકરી જાણીને કોઈ ઉપકાર નથી કરી દીધા. સમજી ગયા? લખતા વાંચતા શીખે કે ન શીખે એ પારકા ઘરે જઈને રોટલા જ બનાવવાની છે. અને જમાનાની વાત તમે મને ન કરો. જમાનો તો પહેલાંય છે ને દીકરાનો હતો ને આજે દીકરાનો જ છે. બા તમે આ હંધી વાતોમાંથી કેદી બહાર આવશો? નહીં આવું, નહીં આવું ક્યારેય બહાર. આ જો સન્ના વહુને જો દેવ જેવો દીકરો દીધો અને તું છપ્પર પગી આપી દીધી આ નાલાયકને અમારા હાથમાં. બા મને જે બોલવું હોય નહીં બોલ, મને કોઈ વાંધો નથી. પણ મારી દીકરી વિશે હું નહીં સાંભળી શકું. એમ? હું એને અધરથી નથી લઈ આવી, નથી મેં એના રૂપિયા ભર્યા. 9 મહિના મારા પેટમાં રાખીને જન્મ આપ્યો છે. એના વિશે મારાથી નહીં સાંભળે. એમ નહીં સંભળાય? આ તમારી દીકરીને ઉશ્કીને બહાર ફેંકી દઉં? એ જોવા હે? સંભળાતું નથી, એ જોવાશે ખરું? હા, બા આ નાલાયકની પાછળ સમય વેચવાનો રહેવા દ્યો. ઘરના કામ કરો. આ શીખી લીધું. તારી દીકરી તારા જેવી જ પાકવાની છે, છપ્પર પગી. ઘરના બધાય કામ કોણ કરે છે? અમે જ કરીએ છીએ ને, હું ને સંજના જ. એમ ઉપકાર કરો છો? ઉપકારની વાત નથી. ઘરમાં બે નાના બાળક છે તો ક્યારેક વહેલું થાય, ક્યારેક મોડું થાય. હું થઈ ગયું, હું ફરક પડે છે. મને ફરક પડે છે. આ જીબડો જેટલો ચલાવો છો ને એટલે આ હાથ છે ને કામમાં હલાવો એટલે છે ને મારે વારે ઘડીએ બોલવું ન પડે. લાય આ તારી છપ્પર પગી આ ફાડી નાખ્યું. આને લાયક જ છે. આને કાંઈ કરશે નહીં, આ જ કરશે. સમજી? જેવી તે નુકસાની અમારી જિંદગીમાં કરાવી ને એવી તારી આ દીકરી કરાવશે. નાલાયક નપાવટ. આ જીબડો મેં કેટલી વાર કીધું છે કે એને મારી સામે નહીં લાવવાની. અહીંયા રાખવાની જ નહીં, તારા રૂમમાં જ રાખવાની અને ઓરડામાં જ રાખવાની. બરાબર ગઈ છપ્પર પગી? એને જ લાયક છે. ભલે ગઈ, એને છે ને મારા ઘરમાં પડછાયો ના પડવો જોઈએ. પણ તારા જેવી કપાતારે એને જન્મ આપી દીધો, તે અમારા માથે નાખી. હવે અમારે કરવાનું શું? હા, હાથના કર્યા હૈયે વાગ્યા એવી હાલત છે અમારી. ના બોલાય, ના સેવાય, ના કંઈ કહેવાય. મન જાણે છે અમારું મન કેવી રીતે જીવી રહ્યા છીએ. હવે આ લુગડા છે ને ધોવાના છે, ડાચું ઉઠાવો અને લઈ જાઓ. મને તો તમારું મોઢું જોવું નથી ગમતું. પનોતી જેવી સવારથી હાલ સુધી દીકરી દીકરી, નવી નવાઈની દીકરીને જ પેદા કરી. હા, દીકરી પાછળ આખું આખું કાઢી નાખશે. મારી દીકરીને શીખવાડતી હતી, તંબુરો શીખવાડતી હતી. તમને કહું છું, ટોકતી નહીં, કામથી જાઉં છું બહાર એટલે એને બોલવામાં ધ્યાન રાખજો. તું બોલ. તમારે યાર એક વાત કરવી છે અને એ વાત બહુ જરૂરી છે એટલે કરવી પડે એમ છે. આ ઝટ બોલ અને ફટ મારે કામ કરવા જાવું એમ મેં કીધું. તમારા બાને મારાથી વાંધો શું છે? મારાથી નહીં, મારી દીકરીથી એ વાંધો છે. એનું કાંઈ કારણ ખરા? હું શું? ઈસ કે તે દીકરી જણી. જો મેં એકલી દીકરી નથી જાણી, એ દીકરી તમારી એ છે, લોહી તમારું છે. તો કેમ તમને કોઈ દી કાંઈ નહીં કહેવાનું? મારા બા જે કહેતા હોય ને હાસું તું હોય. મારા બા હારે છે ને તારે કોઈ માથાકૂટ નહીં કરવાની. હું નથી કરતી. એ સામેથી આવે છે માથાકૂટ કરવા. જ્યાં મને ભાડી જાય, જ્યાં લક્ષિતાને ભાડી જાય ને ત્યાં આવીને બસ મેણા મારવા માંડે છે. તો ખોટું કહેવાય. મારા બાએ આવું ન કરવું જોઈએ. તારી યાર આટલું ખરાબ વર્તન કરે? હે, તે મને કીધું કેમ નહીં તે? અરે તારે મને એકવાર વાત તો કરવી જોઈએ ને ગાંડી, કે મારા બા તારી યારે ખરાબ વર્તન કરે છે. બીજું શું કીધું બાએ? ઘણું બધું. ઘણું બધું? અમુક વસ્તુ તો તમને કહેવાય એવી નથી, પણ એક વાત કહી દઉં. હા, બાપ તરીકે તમે નપાસ થયા છો. શરમ આવી જોઈએ. તમારી કુમળા જેવી દીકરીને બા જેમ તેમ વર્તન કરીને બોલે છે. અરે આવું તો હાથ પેઢીનો દુશ્મન હોય ને એ ન બોલે. બાને જરાય શરમ નથી. લક્ષુ હારે ખરાબ વર્તન કરે છે? કેમ? મને તો એમ કે તારી હારે કદાચ કરતા હશે
એટલે મારાથી કાંઈ વાંધો નથી. ના તારાથી એ વાંધો છે, મારી ઘરવાળીને ખાલી ખોટી હેરાન થોડી કરવાની હોય. મારે બાને આજ જ કેવું પડશે કે તમે આ બધા ધતિંગ બંધ કરી દો, નહીં તો મારે કંઈક પગલાં લેવા જોઈએ આને વિશે. તું ઉપાધિ કરીમાં, હું બેઠો છું ને. હા, બેઠા છો એ જ તકલીફ છે. ઊભા થાવ. શું કરું? બાને મારું? બાને ઘરની બહાર કાઢી મૂકું? કોઈ જરૂર નથી. આશ્રમમાં મૂકી આવું? અરે બોલ ને, તું ખાલી હોંકારો કરીને પાડ દો વાગડી. મેં આમ નથી કીધું કરવાનું તમને. મેં તમને એટલું જ કીધું કે તમારા બાને સમજાવો. ઘરના માણસ નો સમજે ને તો બધું નકામું છે દુનિયામાં. તો તું સમજી જા ને પછી. મારા બા છે ને એ તને આમ આમ લટકાવવા માગે. જો હા, શું કરવા માગે? એટલે મારા બા હાસા જ છે. તું જ્યારથી આ ઘરમાં આવી છો ને ત્યારથી આ ઘરની પડતી થઈ છે. અને બાકી હતું તો અધૂરામાં પૂરું. હા, છોકરી આવી. છોકરો આવ્યો તો વાંધો નહોતો, તો તને હા છે ને બા હથેળીમાં રાખત અને છોકરાને હેઠોય ન મૂકત, એમ રમાડતા હોત. પણ બનવા સંજોગ એવો બનાવ બન્યો કે છોકરીને જન્મ આપ્યો. અને મારા બા હા શું કહે છે એમાં તને વાંધો હું છે? બાની સામે ન બોલવું, નકર પછી એનું પરિણામ બહુ ખરાબ આવશે. એટલામાં સમજી જાય છે. રહી વાત મારી, મને કદાચ આ બધી વાત તું કરીશ ને કાંઈ ફરક નહીં પડ્યો. અને હું મારા બાને એક શબ્દ નથી કહેવાનો. ઉલટાનો એમ કહીશ કે બા હજી મને ફરિયાદ કરે છે, આ ફરિયાદ કરતી બંધ થઈ જાય એના માટે કંઈક કરવું પડે તો કરજો. એટલે વિચાર કરી લેજે કે જો હજી તો બા ખાલી છે ને આટલું જ કરે છે. જો હું આ બધું કહીશ કે તમારા વિશે મીરા આવું આવું બોલતી હતી તો અમારે બા શું કરશે એ તે વિચાર કર્યો છે? મને મારું કોઈ દુઃખ નથી. તમારા બા કદાચ મને ગમે એમ કહે ને તો એનો મને કોઈ વાંધો નથી. પણ બા જે મારી દીકરી વિશે બોલે છે ને હું વાત એની કરું છું. તારા મોઢે બે ઘડી સારી વાત હું કરી લીધી. તને તો એમ થયું કે હું તારા પક્ષમાં બોલી રહીશ. તારા પક્ષમાં બોલી દઈશ એમ? ભૂલી ગઈ કે તમારો તો કોઈ એક પક્ષ જ નથી. તમને પક્ષ બદલવાની ટેવ જો રહી. કાંઈ વાંધો નહીં. જો તમારાથી બોલાય તો ઠીક, નકર હવે ઉલાડી લઈશ. લડી લેજે ત્યારે. આવી મોટી લડવા વાળી પાવર કોને બતાવતી હશે? સેવડી બાયડીને મને વવા કરે મારી સામે. અરે મારો નાનો નાનો કાનો, મારો ડાયો ડાયો કા, મારો દીકો આયો આયો, ઓ મારો દીકરો, ઓ મારો દીકરો. વાહ, હુઈ ગયો છે મારો કાનો, મારો ડાયો, મારો વાલો હુઈ ગયો છે. હા, હુઈ જાય ને એને બાનો ખોળો મળે ને એટલે હુઈ જાય. હા, અરે મારો કાનો, મારો લાડકો છે, મારો દીકરો છે. હું કહું ને એમ જ રહે છે. હું શું કહું છું, સન્ના વહુ આને રસી મુકાવાનો ટાઈમ આવી ગયો છે. ટાઈમસર હંધોઈ કરવાનું મારા દીકરાનું, એને રસી મુકાવાની, ઈ કે ઈ કરવાનું. મારા દીકરા માટે તો બધું કરવાનું છે. ને આ થોડા દીમાં 1 વર્ષનો થઈ જાય મારો દીકરો. મારો લાડકો, મારો કાનુડો, મારો બબુડો, મને બહુ વાલો છે. બધાયનો લાડકો છે મારો સચિન. હું કહું છું કે આપણે છે ને સચિન માટે કપડાં લેવા જવાના છે. આ ક્યારે જવું છે તમે કહો ને તો આજે ને આજે જી આવીએ. હાલો. તમે કહો એમ બા. ને હા, લક્ષિતાને લેવાના છે તો આ સચિનના લક્ષિતાના બેને સાથે લઈ આવશું. હું ભાભી બે થઈ. ના ના હો, એનું કાંઈ નથી લાવવાનું. કેમ? મારા દીકરાનું જ લાવવાનું છે. મારા લાડકા દીકરાનું સમજુ લાવવાનું છે. તમને ખોટું ના લાગે તો એક વાત કહો. બોલો. તમને લક્ષિતાથી શું વાંધો છે? મને એનાથી વાંધો જ વાંધો છે. દીકરીની જાત છે. એને હું અરે જો તમે પહેલાં ખોડે મને દીકરો દીધો, આ મારા કુળનો વારસ દીધો. પણ બા, દીકરો દીકરી એક સમાન છે. સન્ના વહુ, તમારી ઉપર હું ગુસ્સે નથી થતી. તમારે મને સલાહ નહીં દેવાની. તમે તમારું કામ કરો ને. હું તમને કહું એટલું, આ સચિન તમે મને આપ્યો ને, મારા જીવનની બધી ખુશી મને આપી દીધી. બા,
લક્ષિતા આપણા ઘરની લક્ષ્મી છે. જો બધા એવું વિચારત તો ન તમે હોત કે ન હું હોત. બરાબર છે. હા, પહેલા ખોળે તો દીકરો જોવો જોઈએ, બીજા ખોળે ભલે ને દીકરી થતી. આ જો તમે આપ્યો ને મને આમ સચિન જેવો મસ્ત મારો કાનુડો, મારો એટલે બા, લડકો. મારી દીકરી આવી હોત તો તમે મારી હારે એવું જ વર્તન કરત ને. જો જે જેવું હોય ને એને એવું જ ભગવાન દે. તમારામાં પેટ મેલાઈ નથી, ઓલી મીરામાં છે એટલે એને દીધું. એમાં પેટ મેલાઈ ક્યાં આવી? એ તો નસીબની વાત છે. શું કરે ભગવાન હવે એને દીકરો આપે? નસીબની વાત નથી, મને ખબર છે કે નસીબ હારા હોય ને એનું સારું થાય એવું નથી, પણ આ કરમ ભમરાડી છે. એને એનું સારું નથી કર્યું ને અમારું સારું નથી કર્યું, પણ થઈ જાય. મને તમારે મારી આગળ એની વાત કરવાની નહીં, એની કે એની દીકરીની. મને જરાય ગમતી નથી. પણ બા, તમે એની હારે આવું વર્તન કરો છો ને એ મારાથી નથી જોવાતું. તમે આના હાટું બહારથી કંઈક વસ્તુ લાવો અને ઓલી હાટું ન લાવો તો ઓલી કેવી મોઢું બગાડીને બેસે છે. ભલે ને બેહે, ભલે બેહે. આમે મને દીકરીઓ જલ્દીથી ગમતી જ નથી. મને તો મારો દીકરો વાલો છે, મારો કાનો વાલો છે. આનું જેટલું કરવાનું થાય ને એ હંધુય કર્યું. કંઈ નહીં, લાવો એને હોવડાવી દઉં. હા, ઉડાઈ દો હો. જો હાચવીને હો, હાચવીને મારા કાનાને ઉડાઈ દો. હાચવીને લઈ જાજો, હા, બા. ધીમે ધીમે. હા બા. કપાતર અને આ જો મારો કાનો. કેમ અહીંયા તડકે બેઠા ભાભી? ખબર નહીં, ટાઈટ લાગે છે, તાવ જેવું થઈ ગયું સાજે. એક કામ કરવી, આપણે આ લક્ષિતાના અને સચિનના કપડાં લેવા જશું ને તો રસ્તામાં દવાખાને થઈને હાલશું, તમને બતાવી દેવી. રહેવા દે ને, એવી કાંઈ જરૂર નથી. ખોટે ખોટું તારે હેરાન થવું ને મારે હેરાન થવું. પણ આમ જોતો ખરા કેટલો તાવ ભર્યો છે. હાઈલા કરે. હું કરે સચિન? હોઈ ગયો? હોઈ ગયો, સવારનો રો રો કરતો હતો, ખવડાવીને હોડાઈ દીધો. એને હમણાં મજા જેવું નથી ને એટલે એવું લાગે ને તો આજે એને બતાવી દે હું ડૉક્ટરને. હા, એ તો રસી મૂકવા જવાનું છે ને ઓલા દવાખાને, તો એને બતાવી દઈશું. બાળકોનો ડૉક્ટર છે ને ઓલો. આ બા શું રાયડું નાખતા હતા લક્ષિતા ઉપર હમણાં? બાની તો આદત છે ને રાયડું નાખવાની. ઊંચેથી બોલે નહીં ત્યાં સુધી એને મેળ ક્યાં આવે છે? એ જ જૂનું ગીત કે સોડી ઝેણી છે, સોડી ઝેણી છે. હું શું કરું સંજના? સોડી આવી એમાં મારો તો કાંઈ વાંક નથી ને. એ કાંઈ વાક થોડો કહેવાય, એ તો નસીબ કહેવાય. તમારા નસીબ સારા છે કે તમારા પેડા ખોળે સોડી આવી. મારે સોડી જ જોતી હતી પણ આ સચિન આવ્યો. પણ બા નહીં સમજે ભાભી. હમણાં મેં સમજાવ્યા એમને કે તમે ભાભી ઉપર આવા જુલમ ન કરો, પણ એ તો કહે છે મને લક્ષિતા વાલી જ નથી, મને તો દીકરો જ જોઈએ, આ તો કભાગણ છે, અને ગમે એમ બોલતા હતા. ખબર છે મને, એમને બોલવાનો કોઈ થોરો જ નથી. જે ભાડે કાંકરો આવતો નથી કે, પણ હું કરવું એ નથી સમજાતું. હું તારા ભાઈને કઈ કઈને થાય કે, પણ એ બા જેવા છે, એના માય કંઈ જાજો ફરક નથી. મેં કીધું બાને કે જો મારી દીકરી આવી હોત તો મારી આ હાલ થાત ને, તો બાએ મને બંધ કરાવી દીધું. એમ કહેવાનું તું મારી હાવું છે કે હું મારી સામે જીભ નહીં લડાવવાની. ખબર છે, અંધી ખબર છે મને કે આ બધા હું વિચારસ, પણ હું કરીએ હવે? આ જૂના જમાનાના વિચાર છે. બાકી આજકાલ તો દીકરો દીકરી એક સમાન, અને આજકાલ તો દીકરો મા બાપને રાખતોય નથી વહુ આવે એટલે. આ દીકરી હોય ને તો એ હારે હોય ને તોય અહીં ખબર પૂછવા આવે. સાચી વાત છે. ભાભી તમે ટેન્શન ન લો, ભગવાન કરે કે હવે તમારો દીકરો આવે, નકર આ બા તમને શાંતિથી જીવવા નહીં દે. ભગવાન પાસે આવું થોડી માગવાનું હોય કે દીકરો જ આવે. બેન, આપણે માનીએ કે ન માનીએ, પણ એક મા માટેનું સંતાન હંમેશા વાલું જ હોય, એ દીકરો હોય કે દીકરી. અને શું ફરક પડે? હું આપણે દીકરીઓ નથી, હું બા દીકરી નથી. મેં એ જ કીધું કે જો તમે એવું વિચારો છો તો પછી હુંય ન હોત ને તમેય ન હોત. બધા આવું વિચારે તો દીકરી પેદા જ નહીં થાય. સંજના, બા એટલી નાની વાત નથી સમજતા કે દુનિયામાંથી જવાના ઘણા રસ્તા છે, પણ આવવાનો ફક્ત એક જ રસ્તો, માં. જો સ્ત્રી જ નહીં હોય તો એ સંસારને કેવી રીતે ચલાવશે આ પુરુષો?
સ્ત્રી વગર તો બધું નકામું છે, આખું બ્રહ્માંડ નકામું છે. પણ આપણા બા નહીં સમજે ભાભી, એ ક્યારેય નહીં સમજે. એ હજી જૂના જમાનાના વિચારોમાં જ અટકાશ. તો પછી રહેવા દ્યો, એના વિચાર એને મુબારક, આપણે હું. પણ આ રોજ રોજ તમને જે હેરાન કરે છે એ મારાથી જોવાતું નથી. સચિન આટું બધી વસ્તુ લાવે ને લક્ષિતા આટું ન લાવે, એટલે તમારી લક્ષિતા આવડું મોઢું કરીને બેસી જાય છે. મને બહુ દુઃખ થાય છે, પણ હું કાંઈ કરી નથી શકતી. તું વિચાર કર, તું કાકી છો ને તને આટલું દુઃખ થાય છે, હું તો માં છું, મને કેટલું દુઃખ થતું હશે. બા જેવા ને તેવા વેણ બોલતા હોય છે મારી દીકરીને, છતાંય હું મૂંગા મોઢે સહન કરું છું. પણ આજ તારા ભાઈ હારે વાત કરવી જ છે મારે. હું ફેસલો કરવો છે ને જાણી જ લેવો છે. તો હું એવું હું ભાભી, જ્યારે તમે પેટથી હતા ત્યારે બા તમારું કેટલું ધ્યાન રાખતા હતા, પણ જેવી દીકરી આવી એવું એમનું મોઢું બગડી ગયું. ખબર નહીં હવે શું થશે. તમે બહુ વિચારો નહીં, હું જાઉં છું અંદર. લક્ષિતાનું ધ્યાન રાખો, એ કે આ ધૂળમાં રમે છે. હા. અને આપણે દવાખાને જઈ આવવાનું છે. મદદ કરું? વાહ, 2.5 કિલો કા હાથ તાકાતવર. હજી તારો બાપ ખડે ધડે છે હો. ખરું કહેવાય. હાથ નો આવી જાય એઠે. હા, પણ બાબુ વજન તો જબરો છે આમાં તો. ક્યાં જોતો? જાઉં છું હજી તો. હજી થોડું કામ છે એટલે ગામ આમ થોડું પણ રહેવા જો ને, આટલું બધું આપણાથી બળ ન થાય બાપુ. આમ ઢળ મૂકી દે. મૂકી દો તમે. તો હા, વાડીનું કામ પતી ગયું છે બધું? હા, એ જો હવે થોડું ઘણું પરસુરણ બાકી રહ્યું છે. બાકી બધું છે ને આ હાંટીઓ કાઢી નાખી છે ને એક બાજુ મૂકી દીધી, ટ્રેક્ટર લઈને ભરી આવવાની છે ખાલી. અને ન ભરી હોય ને બાળ નાખશું. અરે હું ભરીને આ નખાવી જ દે. જો આ બળતણ ભેળે હવે આવી તો મલકની હાંઠીઓ આવે ને કે હું બાળવા થાય ભાઈ. આ આખો શિયાળો આપણે તાપણું કરવા જોઈએ. તો કાંઈ વાંધો નહીં, ઠલવી નાખશું, બીજું શું હોય. હા, અને હું શું કહું છું તને થોડુંક, હા, ઘરમાં ધ્યાન દેતો જા થોડુંક. ઘરમાં ને એ વાત હાચી હો. કોનામાં ધ્યાન દેવાનું? હા, તારી માં, બીજું હું. હા, તારી માની વાદ્યા સાઈડમાં હા શું કહું છું, જો બેટા ઘરમાં હાથ લઈ દીકરી લો પેલા. લે. હવે બોલો, મારા બા વિશે વાત કરવી હોય ને મારા ખંભે હાથ રાખવું હોય ને તો એ હું જરાય નહીં સહન કરું. બોલો. આમાં એમાં જોવાની કાંઈ વાત નથી. ઘરમાં દીકરી હોય ને એ લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય. બેટા દીકરો હોય કે દીકરી બધું એક સમાન જ હોય. આ તારી માં કે ને એમાં બધે હાય આ રાખમાં. એ તો ગાંડી છે. હા, તું તો ડાયો છો, ભણેલો છો. મારા બા તો એમ કે તારા બાપા ગાંડા છે, તો હું એનું હાસું માનું કે તમારું? મારા બા ગાંડા કે તમે ગાંડા? પેલા એ કહી દો. તને કોણ લાગે? તમે દો. મારા બા કે હાસું? મારા બાએ મને છે ને આમ લાડ કોરથી મોટો કર્યો છે. તમે જ હંમેશા ગુસ્તા જ માર્યા છે અને આ બળના કામ કરાવ્યા છે. એટલે મને તમારા પ્રત્યે એટલી લાગણી ન હોય. અને હું મારા બા વિશે છે ને એક પણ શબ્દ ન તું સાંભળું. તારી બા બે નીકળો ઘરમાં, ચાલો. કેમ? નોખા વૈયા દો. એમ ક્યાં જ નોખા વૈયા જાય? ના ના, હું તમારે કઈ કામમાં જ નથી આવતો. તમને બધાને ઘસકાવું છું, તમે નીકળો બે. એવું જવાની વાત ક્યાં આવી આમાં? એટલું બધું ખોટું લગાડવાની જરૂર નથી. અને હવે છે ને તમને કહી દઉં, આવું બધું તમે ક્યારે કહી શકતા ખબર? હા, અમે છે ને જ્યારે નાના હતા ને ત્યારે તમે આ ડિસિઝન લીધું હોત ને તો સારું હતું. તો કદાચ અમે વૈયા જાત મારા બાન અમે. પણ હવે તો હું મોટો થઈ ગયો, તમારી હામો થાવ, એટલે હવે તમે ઘરમાં તમને કાઢી ન શકો. હવે મૂંગો રેડ ને કઈ ઝાપટ ભેગું હમણાં મોઢામાં દાંતે બહાર કાઢી નાખે. હા ભાઈ, ખબર છે. આવું તમને કહેતા ખાલી બહુ સારું લાગે, પણ તમે શું કહેવા માંગો એ હું સમજુ છું. મારા ઘરે સોડી જન્મી છે ને તો એનું દુઃખ હું જાણું છું, મારી બા જાણે છે. અચ્છા. હા. હા, તો તારા ઘરમાં બેન નથી તારે? હે? મારે ક્યાં બેન છે? અચ્છા. હા, તારા ઘરમાં બેન હોત તો શું થાત? મારા ઘરમાં બેન હોત ને તો મારા બા ઉપર મને પૂરેપૂરો ભરોસો છે. આમ જો, અડધી રાતે એ માન નાખે, અડધી રાતે ને અહીંયા દાટી દીધી હોય ગમે ત્યાં. રહેવા દે, ખોટી લવારી કરતો. ચોખ્ખું કીધું મારા બાએ. દીકરા, જે ઘરમાં દીકરી ન હોય ને એ ઘરને ઘર નથી ગણવામાં આવતું, નરક ગણવામાં આવે. નરક. તમને ખબર છે, આ મને તમારું ખેતીવાડીવાળું કામ ને આ કંઈ ગમતું નથી.
મારા લગ્ન જ્યાં ને પછી મારા શહેરમાં જવા નક્કી થયું હતું અને સારામાં સારું કામે મળી ગયું હતું મને. ખાલી છે ને મારે થોડું રોકાણ કરવાનું હતું ને મને એમાં ભાગીદારી મળતી હતી. હવે એ જ સમયે આ માં બનવાની હતી અને આને જન્મ આપ્યો દીકરીને. એનો જન્મ થયો ને સામેથી ફોન આવ્યો. હો એટલી જ વાર. અહીંયા જેવો જન્મ એવો જ ફોન મને કે ભાઈ આપણે પાર્ટનરશિપ નથી કરવી, આપણે રહેવા દો શહેરમાં, તમારે હમણાં બીજા કંઈક કરી નાખજો, તમે લ્યો કરો કંકુ. મારા બાકી લ્યો આ પહેલી જ આવી ભેગી અપશુકન્યા. અપશુકન્યાળ ન કહેવાય એને, આને શુકન્યાળ કહેવાય. કારણ કે જો તે એમાં ભાગીદારી કરી હોત ને, શહેરમાં કરી હોત ને, તો અત્યારે તું કરોડોનું નુકસાની કરીને બેઠો હોત. શહેરમાં હોત, શહેરમાં જલસીના કરતો હોત, બોરવીલ ને એસી વાળી ઓફિસમાં સકાસક બેઠો હોત. અહીંયા તમારી યાર આ બહડા થોડો લેતો હોય. લાલ હવે હા સારું થયું દીકરી આવી તેને બસાવી લીધો તને. દીકરો આવ્યો હોત ને તો તું એમાં ભાગીદાર હોત ને અત્યારે અહીંયા હેરાન થતો હોત, બાપ પાસે પૈસા મગાવતો હોત. એ કેમ ભૂલી ગયા? એનો જન્મ થયો ત્યારે જ તમારા માથા ઉપર આ પતરું પડ્યું હતું અને ખબર છે લોહી નીકળી ગયા હતા. હા તો એ હું ખાતરી કે એનો જન્મ થયો તો મારે પતરું પડ્યું હતું, મારી ઘાત હતી. કદાચ એવી હોય કે મારે મોત આવવાનું હોય ને એની જગ્યાએ ખાલી નાની ઘાત આવીને વહી ગઈ તો આ બધું સીધું જ લેવું હોય તો પછી મારે કારણ આપવાની જરૂર નથી. મારા બાને અચાનક ત્યારે જ કમરમાં ટસાક્યું થયું હતું. તારી બાને તો હાલતા ટસાક્યું થાય છે. બસ ને એ જ વાંધો છે. એ પહેલાં થયું હતું તઈ તો કાંઈ ન કીધું. ઘરમાં પડતી આવવાની શરૂઆત આ સોડી આવ્યા પછી જ થઈ છે. મારા બાએ ચોખ્ખું કીધું ઘરમાં કોઈ પડતી નથી, બરોબર? જે હશે એ બધું રાબેતા મુજબ જ હાલે છે. તમે એવું માનો છો? આ ત્યારે કોઈ ખેતીમાં એકે વરમ નબળું ગયું હે? મારા બા વિશે છે ને તમારે કાંઈ આમ તેમ નહીં કહેવાનું. મારા બા કે હાચું, બાકી બધું ખોટું. મને નથી ગમતી, મારા બાને નહીં ગમે. હવે માના ગાડે બેહવાનું રહેવા દે, હેરાન થાય છો. હાસું કહું છું. હજી બાપના ગાર્ડન નક્કી થોડું હોય ક્યારે ભાગી જાય છોડી. ખરેખર આ છોકરો છે ને એની માનું કેવું માનશે. બાપ કદાચ ગમે એટલું કહે ને તોય બાપનું કેવું નહીં માને. આદિની માં, એ આદિની માં, હું છે? હું બુબા બૂમ કરો છો? ઊંઘમાં હતી, બોલો. તારે હોવા સિવાય કઈ કામ છે? હે? કઈ કામ નથી, બોલો ને. કાબુ છે. જો આદિની માં, હવે તું થોડીક સુધરી જા. હું બગડેલી ક્યારે હતી કે મારે સુધરવું પડે? જો આ ભગવાને આવી સરસ જિંદગી આપી છે, આટલી સરસ આમ જાઓ જલાલીમાં રહે છો. આ બે દીકરાને ઘરે વહુ છે, આ દીકરી જેવી વહુ મળી છે તને. ઉપરથી પછી દીકરાના ઘરે એક દીકરો છે, એક દીકરાના ઘરે એક દીકરી છે. શાંતિથી ખાઈ પીને જલસા કરીને બાપા ખુલ્લેવાનું લોહી ઉકાળા કરે છે. હું લોહી ઉકાળા કરું છું તો કોણ કરે છે? જો આ તારા લીધે આ તું નથી સુધરતી ને આ બકબક કરે છે ને દીકરી વિશે, એટલે આદિને મગજમાં તે ભૂસું ભરાઈ દીધું છે. ભાઈ સાહેબ દીકરી આવી ત્યારથી કે આ ઘરમાં આમ થાય છે ને તેમ થાય છે ને ફલાણું થાય છે ને ઢીકડું થાય છે. શું થયું મને? સાચી જ વાત છે. જો એનો જન્મ થયો ને એ વરે આપણો કપા હંધો બળી ગયો. રહેવા દે, એ તો ન થયો તોય બળવાનો હતો. વાહ રે વાહ, તમને તો આખો દિવસ તમારી વહુનો પક્ષ ખેંચવો હોય છે કા? ભાઈ સાહેબ શાંતિ રાખ ને. શાંતિ જ રાખેલી છે તો તમે મને હું કામ બતાવો છો? ઊંઘમાં હતી ને હું કામ બોલાવીને આ ભાષણ આપવાની જરૂર હતી? એક તો ઓલો ગધેડો આદિ ઈ મને ગધેડો નથી. કે દીકરીનો જેવો જન્મ થયો ને એ જ દિવસે મારે શહેરમાંથી ફોન આવ્યો ને મારી પાર્ટનરશિપ મને રાખવાનો હતો, એમાં મને ના પડે. હા સાચી વાત એ જ છે. દિવસે મારી માને ટસાક્યું થયું. સાચી વાત છે. એ જ દિવસે કે તમારી માથે પતરું પડ્યું. સાચી વાત છે. હું હાસી વાત છે. અરે હાવ એટલે હાવ પનોતી છોકરી છે, જો. છપ્પર પગી છે. મારી વાત સાંભળ. હા એ જ દિવસે એને ફોન આવ્યો ને કે એને ભાગીદારી નથી રાખવી, ભાઈ હાલો આજથી આપણું કેન્સલ, તમે તમારી રીતે તમે ત્યાં રળી ખાઓ. તો એમાં પણ ભગવાને કંઈક વિચાર કર્યો છે જેથી કરીને એણે જે ધંધો કર્યો હતો ને એમાં તને ખબર છે કેવડી નુકસાની ગઈ છે એ લોકોને? રેવા દે, રેવા આપણો દે. દીકરો હોત ને તો એ નુકસાનીમાં જાત. તમે છે ને એક તો એ ફાયદો થયો, સાંભળી લે. બીજું અને ટસાક્યાની વાત કરે તો તને જે ટસાક્યું થયું હતું એ તને હાલતા થાય છે. એવું તો નથી કે એ જ દિવસે પહેલી વાર થયું હતું. હે એ પહેલાં 8 વખત થઈ ગયું હતું. પતી ગયું તમારું ભાષણ. અને માથે પડ્યું હતું પતરું. એ જ દિવસે સાંભળતું હું તને કહું એ સાંભળ. એ જ દિવસે મારી માથે પતરું પડ્યું હતું. તો એ હું ખાતરી કે પતરું પડ્યું હતું તે એના કારણે જ પડ્યું હતું. એના કારણે થયું છે હંતુઈ. એટલે બાપા એ જ દિવસે મારું મોત લખ્યું હોય ને નાની એવી ઘાત આવીને વહી ગઈ હોય તો
રહેવા દ્યો ને હવે તમે ખોટે ખોટા તમારી વહુના ને એની દીકરીના શું કહેવાય ઉપરાણા ખેંચવાના બંધ કરી દો ને તો વધારે સારું છે બરાબર. ભાઈ, આ દીકરો દીકરી બધું છે ને તમે લોકો ખાલી ખોટા દીકરીના નામે ને દીકરાના નામે આ ફતવા કરો છો. દીકરો દીકરી એક સમાન રાખો. આ જ્યારે દીકરો છે ને તમને લાત મારીને ઘરમાંથી બહાર કાઢશે ને ત્યારે તમને ખબર પડશે. આ દીકરી હોય ને તો હારે ગઈ હોય ને તોય તમને આમ વારે ઘડીએ ફોન કરીને પૂછ્યા કરે કે બા ખાધું, બા તબિયત સારી છે, કાંઈ તમને પ્રોબ્લેમ થયો દીકરી દોડીને આવશે. દીકરો હામુય નહીં જોવે. સાચું ને? આપણા દીકરા જોવે છે ને આપણી સામું? તંબુરો જોવે, જોવે જ છે ને. તારી સામું જોવે. હા, તમારી સામે જોવે છે પણ તમને દેખાતું નથી. તમને તો વાંક દેખાય છે. જો ભગવાને મને છે ને 2 દેવ દીધેલા દીકરા દીધા છે. આ એક શહેરમાં કમાય છે ને એક અહીંયા રહી છે ને. અને જો હું તો એમ જ માનું છું કે પહેલા ખોળે તો દીકરો થવો જોઈએ. અને આને જે દીકરી આપી છે ને એ તો ખરેખર છપ્પર પગી છે. મને જરાય એટલે જરાય નથી ગમતી. એટલે એના વિશે છે ને તમારે મને સલાહ નહીં આપવાનું. એના માટે મને પ્રેમ આજે નહોતો, કાલે નહોતો ને ભવિષ્યમાં આવશે નહીં. ભાઈ સાહેબ, હું તને પગે લાગુ. આવા ભેદભાવ ન રહે. અરે ભાઈ સાહેબ, હું તમને પગે લાગુ, તમે સુધરી જાઓ. હું તમને પગે લાગીને કહું કે આ વાતમાં વહુના પક્ષમાં બેસવાનું બંધ કરી દો. તમારી પાટલી બદલીને અમારી બાજુ આવી જાઓ તો વધારે સારું. જો દીકરીનું જે ઘરમાં અપમાન થતું હોય ને એ ઘરમાં હંમેશા ભગવાન રૂઠેલો રહે. એમ તમે સલાહ આપશો? પણ છપ્પર પગીને નપાવટ દીકરી પાકી હોય એ ઘરમાં શું થાય મને કહો. કોણે તને આવું કહી દીધું? હું કહું છું. મને કોઈ નથી કીધું, હું કહું છું. તો તું તારા બાપાને ત્યાં પેદા થઈ તો તું છપ્પર પગી જઈશ ને? હું તો મારા બાપાને ત્યાં લખલૂટ ખજાનો લઈને આવી હતી, સમજ્યા? અને મારા માને છે ને પહેલા ખોળે તો દીકરો જ હતો, બરાબર? આ તમારી બાને તમે પહેલા ખોળા નાખશો એટલે મને આ બધી સલાહ ન આપો, બરાબર? તમારી સલાહ તમારી પાસે રાખો. મને આ દીકરી જરાય ગમતી નથી અને મીરાડી મને જરાય નથી ગમતી હવે તો. અચ્છા, હવે હું એમ કહું કે તુંય મને નથી ગમતી તો હવે હું હવે હું હજી છૂટાછેડા થાય કેમ ન થાય? છૂટાછેડા હાલું ને તમને છૂટાછેડા જોઈશી નહીં? વારે વાહ, ના હોય તે જાવ હવે બસ એમ. ત્યારે મને બતાવવાની જ નહીં. ઊંઘતી હતી ખોટે ખોટી મારી નીંદર બગાડી. સંજના, સંજના, શું થયું? તારી પાસે પૈસા પડ્યા છે? પૈસા કેમ? પણ શું થયું એ તો કે. શું ને, લક્ષિતાને બહુ જ તાવ આવ્યો છે. આંખો નથી ખોલતી. ક્યારની ઉઠાડું છું અને તાવમાં આખી ભયરી છે. તારી પાસે પૈસા પડ્યા હોય તો આપને, એને શહેરમાં દવાખાને લઈ જાઉં. ભાભી, તમને તો ખબર જ છે ને, આખા ઘરનો વહીવટ બા પાસે છે. એમાંથી માંડ મારે 10 રૂપિયા કરીને 100 રૂપિયા ભેગા થયા છે. તમે કહેતા હોય તો એ આપું? 100 રૂપિયામાં શું થાય? બહુ જાજો તાવ છે એટલે શહેરમાં લઈ જવી પડશે. હવે 10,000 રૂપિયા તો કરવા જ પડશે. બાપુ ક્યાં છે? બાપુ તો શહેરમાં ગયા છે કામથી. એ તો તે ઠાઈઝી આવશે. એ ભગવાન બહુ કરે. ખબર નથી પડતી કે હું શું કરું. તારા ભાઈએ બહાર ગયા છે. એ ઝટ આવે તો કાંઈક વાત કરવાની ખબર પડે. છોકરીને આટલો તાવ ચડ્યો છે, મારે ક્યાં જવું? ખબર એ નથી પડતી કે ઘરમાં થોડા ઘણા પૈસા દઈને જાવી બહાર જાવીને તો મારા ભાઈએ એ વાત છે અને તમારા ભાઈએ એ વાત છે. એ કોઈને કંઈ કહેવા જેવું નથી. હવે શું કરશું? એક કામ કરવી, આપણે દાખલ કરી દેવી, પૈસાનું પછી જે થાય. તને એવું લાગે સંજના, શહેરમાં કોઈ ડૉક્ટર આપણા હગા થોડી થતા હોય કે આપણે આ જઈને એ બધું માની જાય? સાચી વાત છે. આ બા તો કંઈ આપશે નહીં. બાને તો મજા આવશે કે સારું થયું જે થયું. એ તો એટલું જ ઈચ્છે છે કે મારી દીકરી હેરાન થાય, તકલીફમાં આવી જાય. હે ભગવાન, આવડી અમથી છોકરી છે, એની જિંદગીમાં કેટલાક દુઃખ લખાય છે. હજુ તો મોટી થતા થતા ખબર નહીં એને યારે શું થશે. મીઠાવાળા પોતાને એવું બધું લગાવ્યું. ગાંડી થોડી શું બેન કાંઈ હંધી ખબર પડે છે મને. મેં બધા દેશી ઉપચાર ઘરમાં કરી લીધા પણ કોઈ વાતે તાવ ઉતરવાનું નામ નથી લેતું. અને હું એટલે આફડી ફાફડી એમ ન થતી હોય. કાંઈક મોટી વાત હોય ને તો જ મને ચિંતા થતી હોય. મારી પાસે ફોન નથી કે કોઈને ફોન કરું. તારો ફોન? મારા ફોનમાં બેલેન્સ જ નથી અને હવે ફોન આવતાય બંધ થઈ ગયા છે. બાને એમ છે કે હું મારે બહાર બહુ વાત કરું છું એટલે બેલેન્સ નથી કરાવવા દેતા. બહુ કરી ખબર નથી પડતી કે આ મજબૂરી કેટલા દી આમનામ રહે આપણી હારે. એક વાતમાં કોઈ સમજવા રાજી નથી. ઘરમાં આટલા નાના નાના બાળક હોય તો એટલી તો બુદ્ધિ હોય ને કે 2-5 હજાર રૂપિયા રાખીએ એમ. તો મને તો એમ થાય છે આપણે જેલમાં રહેવી છે, જેલમાં. સંજના, તું એક કામ કર, તું આજુબાજુમાંથી ગમે એનો ફોન માંગીને બાપુજીને એક ફોન કરીને વાત કરીને અને હું તારા ભાઈને ગોતી આવું. અહીંયા ગામમાં જ ક્યાંક હશે ને
હું એને હમણાં જ ગોતીને આવતી રહીશ. સારું તમે ફટાફટ જાઓ, હું ઓલા શાંતા કાકીને ઘરે જાઉં. હા. બાપુજી તમે ક્યાં ગયા હતા? અરે બેટા હું તો શહેરમાં ગયો હતો અને આ ક્યાં છે લક્ષિતા? હા, હું ઘરમાં આવું ત્યાં તો દાદા દાદા કરતી દોડી આવે ને આજે કે દેખાતી નથી. બાપુજી તમને ખબર છે આજે શું થયું? ના ના બેટા, શું થયું? લક્ષિતા આજે બહુ બીમાર પડી ગઈ હતી. તે ઘરમાં એક પડી ગઈ? રૂપિયો નહોતો, આંખોય નહોતી ખોલતી. અરે એમ કેમ રૂપિયો નહોતો? હા, તમારા મમ્મી પાસે હતા ને, લઈ લેવાય ને. મમ્મી આપે પૈસા? ભાભી ગયા હતા માંગવા પણ એ થોડા આપે. લક્ષિતાની આજે આંખોય નહોતી ખુલતી. એ તો સારું કે ગામના ડૉક્ટરને બોલાવ્યા ને દાદી ક્યાં ગયો તો? આદિભાઈના કોઈ દી ઠેકાણા હોય છે? અને હોય તો શું કામના? એ તો એમ જ કે સારું જીવથી જાય તો. અરે રે, આ બિચારી ફૂલ જેવી દીકરીનો શું વાંક? આ લોકો એની સાથે આ રીતે કઈ રીતે કરી શકે? એ તો સારું ઓલા ગામના ડૉક્ટરને બોલાવ્યા અને એને દવા આપીને હુવડાવી છે. હવે એને મોટા દવાખાને બતાવવા લઈ જવી પડશે. એટલે જ હું વિચાર કરું કે મારી લક્ષિતા આજે દેખાણી કેમ નહીં. બાકી તો ઘરમાં આવ્યો નથી ને એની કકળાટ ચાલુ, દાદા દાદા. હા, બા છે ને મારા ફોનમાં બેલેન્સ નથી રાખવા દેતા. બાપુજી મેં તમને બાજુવાળા શાંતિ કાકીના ફોનમાં કેટલા ફોન કર્યા, તમને એકય ફોન જ ન લાગ્યો. અરે બેટા કદાચ ટાવર નહીં હોય, બાકી ફોન તો કોઈનો આવ્યો જ નથી. બાપુજી તમે બાને સમજાવો ને કે ઘરમાં થોડા ઘણા પૈસા રાખે. આ ઘરમાં નાના છોકરાઓ છે, સચિન છે, લક્ષિતા છે, એને કંઈક ખાવું હોય, કંઈક લેવું હોય કે આવું ઇમરજન્સી કંઈક દવાખાનાનું કામ આવી ગયું હોય તો અમારે ક્યાં જવું? અરે બેટા પૈસા તો ઘરમાં હોય જ. આ તો લક્ષિતાને કંઈક થયું ને એટલે એને ન કાઢ્યા. એને ખબર છે કે હું પૈસા દઈશ તો આ દવાખાને લઈ જાય. હાસી વાત છે. બેટા તમે ઉપાધિ કરો માં. હવે એવું લાગે ને તો હું તમને ને મીરાઓને બેને થોડા થોડા પૈસા રાખવા આપી દઈ. તમારે કંઈક લેવું કરવું હોય ને તો તમારે કાયમ આવે. હા હા, તમારે હાહુ તો તમારું કાંઈ કયું કરવાની જ નથી. એને ગમે એટલું કહો તોય પાડા ઉપર પાણી ઢોળો એમ જ. હા હમણાં સચિનને કંઈક થયું હોત ને તો બા દોડીને આવત, પણ લક્ષિતાને થયું છે ને એટલે બાને ક્યાં દીકરી વાલી જ છે. હો બેટા, દીકરો હોય કે દીકરી બે એક જ સમાન હોય, પણ આને કોણ સમજાવે? હું તો સમજાવીને થાક્યો મા દીકરાને બેયને, પણ બેમાંથી એક કે સમજવા તૈયાર નથી. હવે આ બિચારી છોડી આયા જન્મ લીધો તેણે હું ગુનો કર્યો? હા એ કંઈ થોડું એને ખબર હોય કે આ ઘરમાં મારે નથી જવાનું. મને તો બીક લાગે છે. કાલ સવારે મારે સચિન આવ્યો, હવે કોઈક છોકરી થઈ તો બા એની હારે આવું કરશે. હા, જવા દો ને બહુ બેટા બધું. હા, મને એ કહો કે આ લક્ષુની તબિયત હવે કેમ છે? નથી સારું બાપુજી, નથી સારું. કાંઈ ખાતી નથી, પાણી નથી પીતી, આંખ ઉપર એ ઓજા આવી ગયા છે. અરે તો કાલે એને ગમે એમ કરીને દવાખાને લઈ જ જવી પડશે. હા, મીરાઓ ક્યાં છે? અંદર છે. હા, મીરાઓને કહો હા લક્ષુને તૈયાર કરે, આપણે એને શહેરમાં લઈ જઈએ દવાખાને. હા તમે બાને વાત ન કરતા. અરે બાને વાત કરો તો શું છે, હું થોડો કાંઈ નથી ફાટી પડું છું. હા, દીકરીને દવાખાને તો લઈ જવી પડે ને. આમ નામ કંઈ થોડી મારી નખાય છે. સારું હું કહું છું ભાભીને. હા કયો જાઓ. હે ભગવાન, આ માણસોમાં કોઈ દયા જેવી જાત નથી. આ બાય છે કે શું છે મને કંઈ ખબર નથી પડતી. એ તો એવી છે, હારે એનો દીકરો એવો નાલાયક. હે ભગવાન. હું આમ બેઠી છું. ઉઈ જા સાઈની મિની. કયા મંત્ર જાપ કરશો? તને કહો અલે આને કઈક શું લાગે? જજંતરમ મમંતરમ. શરમ આવે છે? શું થાય છે? છો મારું મોઢું ન બોલાવતા. આખો દેવા હું કામમાં હોઉં છું કે તમને ઘરે એક આટો મારવાનો ટાઈમ નથી? ખબર પડે છે કે ઘરમાં હું હાલે છે? કેટલા શરમ વગરના માણસ છો. ઘરની 5 પૈસાની ચિંતા નથી તમને. શું થયું? કઈનું દુઃખ પડ્યું? તારે બા વહી ગયા કે તારે બાપુ? એ બધાય જીવે છે, એ કોઈને કઈ વાંધો નથી. પણ એક દી તમે બાયડી અને છોકરી વગરના થાઓ ને એ વાત પાકી છે.
છોકરી વગરના તો સમજ્યા, બાયડી વગરનું હું કામ થાવું? આવી હારી બાયડી મળી છે ને થોડી કે જવા દે. શરમ આવવી જોઈએ તમને. તમારી દીકરી આટલી તાવમાં પડી છે, ઘરમાં પૈસા નથી, ફોન નથી, કોને કહેવા જાવું કે જરૂર છે અમારે માણાની એમ. હું વિધવા નથી, મારે ધણી જીવે છે. સારું લે, અત્યારે શાંત પેટ. તો દવાખાને કાલ જઈ આવશું, લઈ આવશું. જઈ આવ્યા અમે. તો શું છે પણ? તો હું કામ રો છો? કારણ કે તમને તમારી જવાબદારીનું ભાન કરાવવું પડે એમ છે. જો લગન 2-4 દિવસનો ખેલ નથી, બાળક કોઈ રમોકડું નથી. શું થયું છે માંડીને વાત કરી તો ખબર પડે. તું આમ રોઈશ ને આમ ગુસ્સો કરી એનાથી કાંઈ થવાનું છે? હે? અને મને પૈસા નથી એમ તું કહેશો, તારી પાસે નહીં હોય, બાકી ઘરમાં તો રૂપિયા છે જ. એમ એમ કેટલા રૂપિયા છે તમારા ઘરમાં? 2 લાખ, 4 લાખ, 8 લાખ, 10 લાખ, કેટલા રૂપિયા છે? અમારા ખીચામાં 10 રૂપિયા નથી હોતા. તમારી માં શાક લેવા જાય ને તો 4 વાર હિસાબ માંગે છે. મારે બાનું નામ ન લે વધારે, નકર આગળ રોવાનું વધી જાય તારું. શું થાય? મારી નાખશો? ગળું દબાવી દેવો ને તો દબાવી દો. જેમ તમને તમારી માં વાલી હોય ને એમ મને મારી દીકરી વાલી હોય. બધા સાંભળે, આટલા જોર જોરથી બોલીએ ને તો અવાજ બહાર ઉધી તમને શરમ આવે છે? સાચું? અરે જે માણાને નાક હોય ને એ આટલા વેડ બોલવાનો મોકો ન દે કોઈને. અને મને કોઈ શોખ નથી કે હું તમારી સામે બોલું. મારા કાળજા બાળું. સારું થયું કે બાપુ ટાણે આવી ગયા, નકર આજ તમે રોતા જ હોત. હું એકલી નહીં, તમે રોતા હોત મારી હારે. કેમ? હું રોતો હોત એટલે શું થઈ જાય? ડોક્ટરે કીધું કે કલાક મોડું થયું હોત ને તો તમારી છોકરીનો જીવ ગયો જાત. તાવ ચડ્યો હતો, શ્વાસ નહોતી લઈ શકતી, ઊભી નહોતી થતી. અને તમે મને આટલી શાંતિથી પૂછો કે હું થાત? બાપ, તમને બાપ બનવાનો ખરેખર કોઈ અધિકાર તો નથી જ. ખબર નહીં ભગવાન તમારા જેવા માણાને સંતાનનું કામ આપે છે. જો બહુ થઈ ગયું હવે. હવે મારાથી સહન નથી થતું આ બધું. હું તમારાથી અલગ થવા માંગુ છું, હંમેશા માટે. છૂટાછેડા લઈને હું અહીંયાથી જવા માંગુ છું. આ નરકમાંથી હું છૂટવા માંગુ છું હવે. ગાંડા જેવી વાત ન કરે, મારી વાત સાંભળ. ગાંડા જેવી? તમને હું ગાંડી લાગુ છું કારણ કે તમે મને ગાંડી બનાવી. હું ગાંડી નહોતી, હું આજે આ ઘરમાં આવી હતી. જો મારી વાત સાંભળ, હું તને કહી દઉં કે જો કલાક મોડું થયું હોત ને તો કાંઈ વાંધો નહોતો. બા ફરીથી નવી શરૂઆત કરે. તું લગ્ન કરીને જ્યારે પહેલી વાર આ ઘરમાં પગ મૂક્યો હતો ને ત્યારે બાને તું બહુ ગમતી, અને એ જ શરૂઆત ફરીથી થાત. કારણ કે જો એ છોડી વહી ગઈ હોત ને તો ભગવાનની મરજી હોત. તમે લોકોએ હું કામ એવા પગ આડો કર્યો? બાપુએ તે ભૂલ કરી, મરી જવા દેવી હતી. ભૂલ થઈ ગયા અમારાથી. બુદ્ધિ વગરના અમે. અમને ખબર જ નથી પડતી કે શું કરવું જોઈએ. જીવનમાં તમારા જેવા બુદ્ધિવાળા માણા નથી જોયા ને કોઈ દી. એટલે ફરીથી આપણે એક કામ કરો, હું એને અહીંયા લઈ આવું તમારી પાસે, તમે એનું ગળું દબાવી લો. મારે અને રહી વાત મારી તો હું આયતે ગળા ભાવો ખાઈ લઈશ. ગામને તમને જવાબ દેવામાં હેલવું પડશે કે આયતે મરી ગયા. મેં કાંઈ નથી કર્યું એને બેન. તને ક્યાં મારવી છે? મેન મુદ્દો કોણ છે? સોડી આવી ને તો સોડી માટે તને આટલો લોહી ઉકાળા શું કરીશું એમ કહું છું. અને તારી વાત તો તને હું ક્યાં કાંઈ કહું છું? તને એમ કહું છું કે તું વહી જાય, તું મરી જાય એમ? મારા બાઈ તને એમ નથી કહેતા. આ તો એની હિસાબે તને હેરાન કરે થોડી. તમારા બાએ મને લગ્નમાં હોનાના પાટલા આપ્યા, બંગડી. હા, એ કાલથી પહેરી લેજે, હારો લાગીશ. ઉઈ જા એની મરી. નકર અત્યારે માર ખાય મારા હાથ. મગજ મારી કરતી ક્યારની વળી સગસગાટી બોલાવી છે એ ઓ કરતી કરતી. અલા એ હા રાત્રે બેટા ઊંઘ્યો નહોતો એ? બા બા છે બા. શું રાતની વાત યાદ ન કરાવવા. કા હું થયું?
ભણકારા વાગે છે હજી ભણકારા. પણ સાના શું ક્યાં છે પેલી નાલાયક છે ક્યાં? હા, આજે હવાની મને ચા નથી મળી. એ મરી ગઈ કે ક્યાં ગઈ છે? ધીમે બોલો રહેવા તો બતાવો નહીં એને. કેમ? આખી રાત નથી ઉતી. ઘડીક રોવે ને ઘડીક દાંત કાઢે, ઘડીક રોવે ને ઘડીક દાંત કાઢે. હા છે ને, લાગે કે પાગલ થઈ ગઈ ને? આગળ નથી થઈ, ક્રોધિત થઈ છે. ક્રોધિત શું થઈ છે? કોપાયમાન થઈ છે. હા, કોપાયમાન. હા, હા, એની દીકરીના વિયોગમાં, વિયોગ તો ન કહેવાય, જો વિયોગ થઈ ગયો હોત ને તો તમે ને બા હું બંને ખબર નહીં આપણી હું હાલત કરત. નાટક કરે છે બધા. આવે છોકરીને આમ મામૂલી તાવ હતો, તાવ તાડી એમાં હેમાં જાણે નવી નવાઈની દીકરી જણી છે એને. જુઓ, હવે આપણે હમણાં જવા દો, જતું કરો. હમણાં તમે છે ને એને કાંઈ કહેતા નહીં, વાતને ઠંડી પડવા દો. શું કામ? નકર ખબર નહીં હુંનું હું થાય. એ છે ને બહુ ગુસ્સાવાળી થઈ ગઈ છે અને કહેતી હતી કે છૂટાછેડા આપી દે, મૂકી દે મને બંગડી પહેલે. કોને બંગડી પહેરી? મને. તને? તમે હોનાની બંગડીઓ આપીશ ને ઓલી પાટલા, એ કે પહેલે તું, એ કે પહેલે. એમ. અડધી રાતે જે ખેલ કર્યા છે મારી ઉપર, એની આમ એટલી જો હિંમત. મને જેમ તારે મને જગાડાય ને અડધી રાત્રે. તો પણ હવે એને એક તો રોતી જાય અને ઉપરથી મારું તો કે માર માર એમ કરે. હવે એને મારવી તો એ તો વધારે મારવાનું કે મારે કરવું હું બે ધોલ તો નાખી હતી એને રાતના. મેં તો હુઈ જાય ને હવે ક્યાર નહીં, મેં તો મંડાણી શોધે બે. મેં એને 2 અડબોટમાં મૂકીને તો એને હમણાં 3 મૂકી. હા તો એટલે તું માર ખાઈને આવ્યો? માર ત્યાં કોઈને ખબર છે રૂમમાં શું થયું તું? પણ તું મને કોસે ઈ મને ખબર ને મારા કાળજે છે ને કટાર વાગે છે. તે કાળ જે કટા નહીં, તમે તો નસકોરા બોલાવતા હતા. મેં 3 વાર હાથ પડ્યા હતા, બા હે બા. હું દરવાજે ગયો ને ત્યાંથી વાળ આમ જો મારા વાળ હાથમાં નહોતા આવતા ને તો આ મને ગળામાં નાખીને ઢળીને પાછો બેડ ઉપર ઘા કર્યો. એની જાતને સમજે છે હું? એક તો છોકરી જાણીને આ ઘરમાં મૂકી દીધી છે અને પાછી પોતાની જાતને મારે. હું તમને એમ કહું છું, તમે અત્યારે રહેવા દો, આ વાત જ જવા દો. હું કામ જવા દ્યો? બધાને ભેગા કરું. હું જવા દ્યો? ભેગા કરવાની ક્યાં કરો છો? હજી એનો કઈ આમ જો શાંત નથી પડ્યું. આ તો એનાથી કઈ હું ડરું છું? હા, તમે સમજતા નથી. આપણે જે કરવાનું હતું એ ઘણું બધું કરી લીધું, પણ હવે તમે નમતું મૂકો થારી વાત છે. નમતું નહીં મુકાય. મેં તો હું સુધરી ગયો, જો તમને કહી દઉં. હા હા. મારી સોડી વિશે હવે તમે કાંઈ ન બોલતા, મારી સોડી કહેવાય. એમ? હા, એક જ રાતમાં અનુભવ બોલી ગયો તરત જ. ને ભણકારા વાગે હજી મને. હા, બરાબર છે. હા, એને સાચું જ કીધું છે. બંગડી પહેરલે. બાયલાને જે બંગડી પહેરલે. હવે તમે ચાલુ કરશો. હા તો હું કહું, આ અંદાઈને ભેગા કરું છું. તું જો અતાણ. મારી વાત સાંભળો. કોઈ મારે કાંઈ નથી મારી વાત સાંભળવાનું. પહેલા મારી વાત સાંભળી લો તમે. જો બા, આ તમે એને દવાખાને ન જાવ દે, એને હાથમાં રૂપિયા નથી આપતા, પૈસા નથી આપતા, ખાવા પીવા ઓછું આપો, બધી વસ્તુ એ સહન કરતી જ હતી. પણ આ જેની મજા બગડીને તમે એને ન જવા દીધી ને, ત્યાં વાંધો પડ્યો. અને બાપુ એને લઈ ગયા અને ત્યાં ડૉક્ટરે એમ કીધું કે જો અડધી કલાક કે કલાક મોડા પડ્યા હોત ને તો આ છોકરીને મગજમાં તાવ ચડી જાત ને કાંઈક થઈ વખત. ડાક્ટરનું તો કામ જ હોય. સમજે? ડાક્ટરનું ઈ કામ જ હોય. તમે સમજ્યા નહીં. તમે ને હું બંને એવું ઈચ્છતા હતા કે આ છોડી વહી જાય ધીમા. આમ જો આમનું વહી જાય તો આપણે કાંઈ નામ લેવું નહીં, માથાકૂટ જાય ઘરમાં, બરોબર? આપણે મીરાને થોડી કાઢવી હતી. તમે એમ કહો છો કે મારી ઘરવાળીને તમારા ઘરમાં જ કાઢી મૂકી? મારે એને નહોતી કાઢવી, પણ એની છોકરીને તો કાઢવી છે ને. હા, પણ હવે એ એને નથી કાઢવા માંગતી, એટલો પ્રેમ કરે છે ને. હવે એને કેમ મારે બધું આમાં ભેગું કરવું એમ કહો તમે? મેં હંમેશા એમ કીધું મારી બા કઈ હાસું, મારી બા કઈ હાસું, આજે મારી બાયડી કઈ હાસું. હો, તમે એક કામ કરો, આજની રાત તમે ભેગા હુઓ. એમ? હા. એટલે હું થપ્પડ ખાઉં એમ? થપ્પડ તો તમને મારતા મારશે, તમારું તો ગળું દબી દે. વાહ બાયલા વાહ. એલી એ એટલે હે બધી કે હા ક્યાં તમે આ કર્યું? અલી એ ક્યાં છે? બારે વાગ્યો બા 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 હાલો પાછા વળી જાઓ. હું છું પણ છોડ મને. શું છે? ક્યાં છે ઓલી? એ બહાર નીકળે. ના 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 ના. અરે પણ હું બૂમ બરાડા છે આ બધા. બુંબરાડા દેખાતા નથી? આને આને આપણા દીકરા પર હાથ ઉગામ્યો. આને આ નાલાયક કે તો બરોબર છે, હું બરાબર એ જ લાયક છે. લે. આને આ નાલાયક કે આપણા દીકરા પર હાથ ઉગામ્યો. આ તો કેમ આ તે બરોબર છે, આ નાલાયક એને જ લાયક છે. હા હા લે બોલ આ તારો બાપ હે. તમારામાં છે કઈ અક્કલ? આ વહુએ આપણા દીકરા પર હાથ ઉપાડ્યો, અક્કલ છે કે નહીં કઈ? એ તો હું એને કહેતું ન કહું છું. એ ખાલી એની ઉપર ને હું તો એમ કહું છું તારી હાહુ ઉપર હોય તો ઉપાય. છે તમારામાં કઈ બુદ્ધિ? તારી હિંમત કેવી રીતે થાય? હિંમત કેવી રીતે થાય મારા દીકરા પર હાથ ઉપાડવાની? હા, બતાવું? ના ના બતાવવાની જરૂર નથી, બોલ. નહીતર છે ને અહીંયા ને અહીંયા તારું ચામડું ઉતરી જાહે. કેમ?
તમારી નોકર શું કે તમે મારા ચામડા ઉતારો અને હું ઉતારવા દઉં? ઉતારીને બતાવો તો એકવાર ખાલી. આને કહી દેશો ના, ના, ઉતાર ઉતાર તું હવે એની સામું બોલ. તમે ઓ બેટા આની સામું બોલજો, નકર આ લોકો તમને જીવવા નહીં દે ઘરમાં. અરે જો મીરા, મેં તારી વાત માની બંગડી ન પહેરી તે હે? ક્યાં ખબર બંગડી તારા ભાઈને જઈને પહેરાય, હો? મારા દીકરાને નહીં. બાપ જાવા દે. બંગડી તમારો દીકરો જ પહેરશે, કારણ કે ધંધા તમારા દીકરાના બાયલા જેવા છે, મારા ભાઈના નહીં. અને તમે અટાણુંથી બહુ માન આપી દીધું ને, તો હવે બહુ થઈ ગયું. હવે છે ને હું તમારા ઘરની વહુ નથી, હું એક સ્ત્રી છું, એક માં છું. એટલે બોલતા પહેલા હાવ ધ્યાન રાખજો. બાપુજી ફોન આપો. તારા દીકરા વિશે કોઈ ગમે એ બોલે તારાથી સહન થાય છે? હે થાય છે? આ કોને તો ફોન એ પણ કર્યો? એક માં છે. પોલીસમાં હું કામ? કે મને મારા હાહુ અને ઘરવાળાએ મારીને કાઢી મૂકી છે, મારી આગળ પાછળ કોઈ નથી, તો હવે તમે મને રસ્તો બતાવો કે હું શું કરું. ફોન નથી કરવો હો બેટા, આપી દો ફોન. લ્યો ભાઈ તમારો ફોન. હવે તું છે ને એક મારો નિર્ણય સાંભળી લે. આ ઘરમાં લક્ષિતા તને પસંદ છે? ના. તને? મને મારી દીકરી છે, મારી વાલી છે. ઠીક છે, તો પછી તો તું આ ઘર છોડીને જઈ શકે છે. નીકળી જા ઘરમાં, ચાલ. કોણ? મારા બા? મને કહો છો? હા તને કહું છું. જે આ ઘરમાં લક્ષિતાને પસંદ ન કરતું હોય ને એ આ ઘર છોડીને જઈ શકે છે. તમે નીકળી જા. બાપુ, મારે તારું કઈ કામ નથી આ ઘરમાં. બાપુ મારી વાત સાંભળો. જુઓ જા. તમે આ કેવી રીતના તમે હું બોલું છું એનું ભાન છે તમને? પૂરેપૂરો હોશો અવાજમાં બોલું છું. મેરા મારા બાન રોકી લે. આ ઘરમાં તારું કઈ કામ નથી મારે. બાપુને કેને સમજાય ને? બાપુ રહેવા દો, આ ઉંમરે કોઈ હાચવશે નહીં. અને આમે વ્યવહાર આખા ગામમાં બહુ જાજા હારા રાખ્યા છે ને, એટલે તો કોઈ નહીં હાચવે. નહીં હો બેટા, એ આ ઘરમાં રહેવાનું લાયક નથી. આ ઘરમાં રહેશે ને તો તમને હેરાન કરશે, લક્ષિતાને હેરાન કરશે. એટલે હું એવું ઈચ્છું છું કે આજ પછી લક્ષિતાના વિરોધી આ ઘરમાં ન રહેવા જોઈએ. બા જઈ શકો છો. જરાક તો વિચાર કરો. ઘર મૂકવા તૈયાર છો, આ ઉંમરે ભટકવા તૈયાર છો, પણ મારી આવડી અમથી દીકરીને હાચવવા તૈયાર નથી થતા. હો બેટા, તમે એનો ઠેલો તૈયાર કરજો. જા. બાપુ બધું ઊંધું પડ્યું છે. તમે વિચારતા હતા કે આને ઘરમાંથી આને લેતી જા, આ બાયલાને હારે હારે લેતી જા. જા. મનાવ હું વાગ છે મારો તો એક રાતમાં. કાલ મેં તને ન કહી દીધું કે જો હવાર પડવા દે, કાલની હવાર એટલે આપણા બેયની હવાર. લે ક્યારે? આ તારો દીકરો એ અત્યારે મેમ લે આ તારો દીકરો અત્યાર સુધી તારી ફેવરમાં હતો, ફરી ગયો ને? અને તમે કઈ માં હા પાડી મને? જઈએ મેં મારું સ્ત્રીપણું મૂકી દીધું, તો હાથ ઉપાડવા ઉપર મજબૂર કરી, જેમ તેમ બોલવા ઉપર મજબૂર કરી. તો તમને ભાન આવ્યું કે તમારી જવાબદારી શું કહેવાય? વિચાર કરો, તમારી માં આ ઉંમરે મરી જાય તો તમને દુઃખ થાય કે ન થાય? થાય ને? તો મારી દીકરી ખાલી 3 કે 4 વર્ષની છે, એનાથી વધારે મોટી નથી. અને તમે સ્ત્રી છો, તમને જાજુ તો મારે શું કહેવું, પણ એટલું જરૂર કહીશ બા કે આટલું નાનું અમથું જ્ઞાન તમારા મગજમાં ઘુસાડી દો કે દુનિયામાંથી જવાના ભલે અનેક રસ્તાઓ, પણ દુનિયામાં આવવા માટેનો ફક્ત એક જ રસ્તો છે, સ્ત્રી, માં. બધા દીકરીઓ જણવાનું બંધ કરી દે તો થાય એવું? એ વિચાર્યું છે કોઈ દિવસ? અરે મને તો એ નથી ખબર પડતી કે પોતે એક દીકરી થઈને અવતરી છે અને એક દીકરીથી એને વાંધો છે. આ હું બગાડીશ તને એ નાની એવી ફૂલે? હે આ એ કુમળા ફૂલે તારું હું બગાડી હું નાખ્યું તારું? જા, આ તારા દીકરાને લેતી જા. તું બે જા. મારે નથી જાવું, મને બધું સમજાઈ ગયું છે. તો હવે પછી હું કાંઈ નહીં બોલું ઘરમાં. ભૂલ થઈ ગઈ મારી ને મારા બાની. હવે અમે ક્યાંય કોઈ વસ્તુમાં આડા નહીં આવીએ. જો આજ પછી લક્ષિતા વિશે, મીરા વિશે કે સંજના વિશે એક પણ શબ્દ તે ગાઢ્યો છે ને તો મારા જેવો ભૂંડો કોઈ નહીં હોય. ભલે બાપુ. આ ઘરમાં સ્ત્રીઓનું હંમેશા સન્માન થયું છે અને હંમેશા થતું રહેશે. કારણ કે તારી સામે પણ નહોતો બોલતો, એનું કારણ એ નહોતું કે તારાથી હું ડરતો હતો, કારણ કે તારું માન સન્માન હું જાળવતો હતો. સમજાઈ ગયું, વાંધો સમજાઈ ગયું. લક્ષુ ક્યાં છે? કેમ? મોટા દવાખાને લઈ જાવી છે. જા. ધ્યાન રાખજો.